ભાવનગર લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરશે. ભાવનગરના નકલી દારૂકાંડ મુદ્દે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ઇટાલિયાએ કહ્યું કે પહેલા કોથળીઓમાં લઠ્ઠાકાંડ થતો, હવે બ્રાન્ડેડ બોટલમાં ઝેરી દારૂ વેચાય છે. અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસની જનતા રેડ, નેતા રાજેશ સોનીની જનતા રેડ. દારૂનો જથ્થો મળ્યો, બુટલેગરો ફરાર થયાનો દાવો. કોર્પોરેશન હોલ બુકિંગના નિયમોમાં ફેરફાર. લગ્ન કંકોત્રી વગર હવે કોર્પોરેશન હોલ બુક થશે. વરવધુ અને માતા પિતાના આધાર કાર્ડ જરૂરી રહેશે. વિરમગામમાં હાઈકોર્ટના સ્ટે બાદ 4 સોસાયટીનો રસ્તો બંધ. 14 સપ્ટેમ્બરે આગામી સુનાવણી. ગાંધીનગરમાં 21 વર્ષ જૂની વીમા છેતરપિંડીમાં સીઆઈડી ક્રાઇમે મુકેશ પટેલની ધરપકડ કરી. ખોટી એફઆઈઆરથી કુદરતી મોતને અકસ્માત બતાવ્યું. ગુજરાતમાં 74.84% વરસાદ નોંધાયો. દ્વારકામાં માત્ર 6.41%. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં હજુ 44% વરસાદની ઘટ. સુરતમાં પૂર બાદ કેન્દ્રીય ટીમની મુલાકાત. દિલ્હીથી એનડીએમએ એનડીઆરએફ ટીમ પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કાયમી ઉકેલ અંગે ચર્ચા કરી. સુરતમાં કોસંબા મર્કન્ટાઇલ બેંકની વાર્ષિક સાધારણ સભામાં છૂટા હાથની મારામારી. બેંકના સભાસદોને તીખા પ્રશ્ન પૂછવામાં આવતા મારામારી. ટર્મની છેલ્લી સાધારણ સભામાં મારામારી થઈ. રાજકોટના જેતપુરના જામકંડોરણામાં પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ. વરસાદ ખેંચાતા ખેડૂતોને 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી આપવાની જાહેરાત. રાજકોટના જન્માષ્ટમી લોકમેળા પહેલા રેસકોર્સ ગ્રાઉન્ડના 21 લાખ ભાડાની મનપાની માંગ. લોકમેળા સમિતિએ ભાડું આપવાનો ઇનકાર કર્યો. રાજકોટ મનપા જનરલ બોર્ડ બહાર કોંગ્રેસનો વિરોધ. મેયર ઓફિસનો ઘેરાવ કરાયો. પોલીસ સાથે ઘર્ષણ બાદ આગેવાનોની અટકાયત કરાઈ. જૂનાગઢના માંગરોળમાં આરેણા ગામ નજીક રિક્ષામાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા ઝડપાયા. 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત. જૂનાગઢમાં ખોટા સીસીસી સર્ટિફિકેટથી ઉચ્ચતર પગાર ધોરણ મેળવનારા 14 શિક્ષકો ઝડપાયા. વીજ આપવા અટકાવી પગાર ધોરણ રદ કરાયું. ભરૂચના અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે 6 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત. નવી ઓફિસ અને ઇન્સ્પેક્શન બંગલાના નિર્માણનો પ્રારંભ કરાયો. સરદાર સરોવરમાં 8,270.70 એમસીએમ પાણી. ડેમ 87.43% ભરાયો. હાલની સપાટી 134.87 મીટર. કુલ જાવક 49,156 ક્યુસેક. વલસાડમાં ઔરંગા નદીનો જૂનો બ્રિજ બંધ. નવો બ્રિજ અટકતા 10થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં. નવસારીમાં ફૂડ વિભાગના દરોડા. 4 હોટલ સીલ. 80 કિલો અખાદ્ય અને વાસી સામગ્રીનો નાશ. વલસાડના કોંગ્રેસ નેતા અનંત પટેલે ગુજરાતમાં દારૂબંધીના અમલ પર સવાલ ઉઠાવ્યા. બુટલેગરો સામે કડક કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી વિરોધની ચીમકી. વલસાડના નનકવાડા વૈશ્ય બ્રિજ મુદ્દે વલસાડ કોંગ્રેસનું આંદોલન ઉગ્ર. અનંત પટેલે ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકરોને સમર્થન આપ્યું. સરકારને ચીમકી આપી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી. રાજ્યમાં સરેરાશ 510.8 મિલીમીટર વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં 27%ની ઘટ. દેશમાં અલ નીનોની અસરથી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ ઘટવાની શક્યતા. ઓગસ્ટમાં વરસાદની ગતિ ધીમી પડવાની આગાહી. સપ્ટેમ્બરમાં પણ વરસાદ ઘટવાની શક્યતા.
ઉત્તરાખંડના ઋષિકેશ અને ગઢવાલ મંડળમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તંત્ર એલર્ટ. લોકોને સાવચેત રહેવા અપીલ.